શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓખા હરણ સાંભળીશું, જે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ અને ઓખાના લગ્નની કથા છે. આમ તો આખા ચૈત્ર માસ દરમિયાન ઓખા હરણ સાંભળવાનો, વાંચવાનો વિશેષ મહિમા છે. પરંતુ જો આખા ચૈત્ર માસમાં ના સાંભળ્યું હોય કે વાંચ્યું હોય, તો ચૈત્ર માસની અમાસમાં સાંભળવામાં કે વાંચવામાં આવે તો આખા માસનું ફળ મળે છે. હવે સાંભળીશું કથા. દાનવરાજ બલિરાજાનો પુત્ર બાનાસુર ભગવાન શિવજીનો પરમ ભક્ત હતો. તેને ભગવાન શિવજીની કઠોર તપસ્યા કરી ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈને બાનાસુરને મહાબલી થવાની સાથે 1000 હાથની શક્તિ પ્રદાન કરે છે અને મહાદેવ પોતાના પુત્ર જેટલું સન્માન આપે છે. બળવાનની શક્તિ મેળવીને બાનાસુર સર્વલોકમાં હાહાકાર મચાવે છે. ત્રણેય લોકમાં એની સામે કોઈ લડવાવાળું રહ્યું ન હતું. આથી શિવજીની ઉપાસના કરી અને સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા માટે આહ્વાન કરે છે. ત્યારે ભગવાને કહ્યું કે હું નહીં પણ મારું સંતાન તારી ઈચ્છા પૂર્ણ કરશે, ત્યાં સુધી તારે રાહ જોવી પડશે. ત્યાર પછી ગણેશજીનો જન્મ થાય છે. ગણેશજીની સાથે માતા પાર્વતીજીએ એક પુત્રીને પણ પ્રકટ કરી હતી અને માતા બંનેને દ્વાર ઉપર રાખીને સ્નાન કરવા જાય છે. થોડા સમય પછી ભગવાન શિવજી તપ કરીને આવે છે. ત્યારે ગણેશજી ભગવાન શિવજીને અંદર જતા રોકે છે. ત્યારે ભગવાન શિવજી ક્રોધમાં આવીને ગણેશજીનું માથું ધડથી અલગ કરી દે છે અને પુત્રી ઓખા ડરના કારણે છુપાઈ જાય છે. પોતાના ભાઈને બચાવવાના બદલે ઓખા છુપાઈ જાય છે. આથી માતા પાર્વતીજી દ્વારા ઓખાને દૈત્ય વંશમાં જન્મ થવાનો શ્રાપ મળે છે. ત્યારે ઓખાની વિનંતીથી માતા પાર્વતીજીનો ગુસ્સો શાંત થાય છે અને કહ્યું કે દાનવકુળમાં જન્મ થવા છતાં તારા લગ્ન કોઈ દેવકુમાર સાથે થશે. આ પછી ઓખાનો જન્મ બાનાસુરને ત્યાં થાય છે. ઓખાના જન્મ સમયે એક આકાશવાણી થાય છે કે આ કન્યા કોઈ દેવકુમાર સાથે પરણશે. જમાઈ દ્વારા તારા બળનો નાશ થશે અને તારા 1000 હાથ છેદાશે. આથી બાનાસુરે વિચાર્યું કે ઓખાને ક્યારેય પરણાવીશ જ નહીં. તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે મહેલમાં સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે ઓખાને એકાંતવાસમાં કેદ કરી દીધી. ઓખા યુવાનીમાં આવે છે અને સ્વપ્નમાં પોતાના થનાર પતિ અનિરુદ્ધના દર્શન કરે છે. ચિત્રલેખા, જે ચિત્રકલામાં હોશિયાર હતી, તેને દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્રો બનાવીને ઓખાને બતાવે છે. અંતે ઓખાએ પોતાના ભાવિ ભરતાના દર્શન કર્યા. એ દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ હતા. ત્યાર પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરીમાં ઊંઘમાં પોઢેલા રાજકુમાર અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાના ઓરડે લાવી ઓખા અને અનિરુદ્ધના લગ્ન થાય છે. બાનાસુરને જાણ થતાં અનિરુદ્ધ સાથે યુદ્ધ થાય છે અને અનિરુદ્ધને કેદ કરી લે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને અનિરુદ્ધ કેદ થવાની જાણ થતાં ભગવાન શ્રી કૃષ્ણ અનિરુદ્ધની વહારે આવે છે અને શિવજી બાનાસુરની વહારે આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને શિવજી વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બાનાસુરને હણે છે અને બ્રહ્માજીની પ્રાર્થનાથી હરિહર વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થાય છે. અંતે ઓખા અને અનિરુદ્ધના માતા પાર્વતીજીના આશીર્વાદથી ધામધૂમથી લગ્ન થાય છે. હરણ તો અનિરુદ્ધનું થયું હતું, છતાં પણ ઓખા હરણ કહેવાયું. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. ઉમાવતી ભગવાન ભોળાનાથની જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.